અંકલેશ્વર શાંતિનગર રેલવે ફાટક પાસે એક પરપ્રાંતીય યુવકનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવક પ્રિન્ટિંગના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. અંકલેશ્વર શાંતિનગર રેલવે ફાટક પાસે એક પરપ્રાંતીય યુવકનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે મૃતક યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી આગળની વધુ તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરના શાંતિનગર રેલવે ફાટક પાસે ઝાડી ઝાકરમાંથી અત્યંત વિકસિત હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. કેટલાક રાહદારીઓએ આ અંગે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને જાણ કરતા પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક યુવકના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી તપાસ હાથ ધરી હતી. પોલીસને મૃતકના ખિસ્સામાંથી આધાર કાર્ડ મળી આવ્યું હતું, જેના ઉપરથી મૃતક યુવકની ઓળખ થઈ હતી. મૃતક રોશન મંડલ, ઉંમર વર્ષ 20, મૂળ ઉત્તર પ્રદેશનો, હાલ અંકલેશ્વર જીઆઈડીસીની મુક્તિ ચોકડી નજીક મુગલ ઓફસેટ પ્રિન્ટર ખાતે રહેતો હતો. જોકે તેનું મૃત્યુ કયા સંજોગોમાં થયું તે અંગે કોઈ જ જાણકારી મળવા પામી ન હતી. પોલીસે હાલ તો અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની વધુ કાયદાકીય તપાસ હાથ ધરી છે.